હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન વિથ સેજ. કેમ છો? મજામાં? સેજ છોરાના જય જિનેન્દ્ર. હવે આજે હું તમને દહીંવડા બનાવતા શીખવીશ. હવે એના માટે શું જોઈશે એ તમને બતાવી દઉં. પહેલેથી દાળ પલાળવાથી લઈને એને પીસવાથી લઈને અને કેવી રીતે એના વડા ઉતારવા અને કેવી રીતે એનું દહીંનું મિક્સર કરીને વડામાં કેવી રીતે એડ કરવું, બધી વસ્તુ પહેલેથી તમને શીખવાડું છું. એટલે બિગનર્સને તરત જ આવડી જશે ફાસ્ટ. તો ચાલો હું તમને આજે દાળ કેવી રીતે પલાળવી શીખવું છું. અડદની દાળ લીધેલી છે, 7 થી 8 લોકો માટે મેં લીધેલી છે. એક નાનું બાઉલ, 3 થી 4 બાઉલ લીધેલા છે મેં. બાઉલની સાઈઝ હમણાં બતાવી દઉં તમને. 3 થી 4 પાણીએ ધોઈને એને મેં આવી રીતે પાણીમાં 5 થી 6 કલાક પલાળવા માટે મૂકી દીધી છે. આમાં તમે ચપટી મેથી પણ નાખી શકો છો. મેથી જો નાખવી હોય તો મેથીને અલગથી 2 પાણીએ ધોઈને પછી એને પલાળી દેવી. પણ પેલી ઇનફ થઈ જશે. 2 જણ માટે એક તપ ઇનફ છે. એટલે આ આરામથી 4 થી 5 તપેલી 8 થી 10 લોકો ખાઈ શકશે. હવે આને હું 5 થી 6 કલાક પલાળવા દઈશ. પછી પલાળીને રીતે એને પીસવું એ પણ તમને બતાવું છું આગળની પ્રોસેસમાં. તો ચાલો આને 5 થી 6 કલાક પલળવા દઈએ. સો ફ્રેન્ડ્સ, આપણે 5 થી 6 કલાક અડદની દાળને પલાળી રાખી હતી દહીંવડા કરવા માટે. હવે જુઓ, પલાળ્યા પછી એનો દાણો કેટલો મોટો થઈ ગયો છે અને પાણી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે. જેટલું તમે એની અંદર દાળનું પ્રોપોર્શન રાખો. આપણે 3 થી 4 તપેલી દાળ લીધી હતી, માપ તમને આગળ બતાવેલું મેં હમણાં. એટલી દાળ લઈને આટલું વેઢા એક પાણી વધારે રાખું ઉપર. એવડું જ વાસણ લેવું કે જેથી કરીને તમે પાણી ઉપર ભરી શકો. જુઓ, પાણી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે. થોડું પાણી ઉપર હતું એ મેં ક્ષારવાળું હતું એ કાઢી નાખ્યું છે. તો આ રીતે થયા પછી હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ચન કરી નાખશું. એના માટે મેં લીલા મરચાં લીધેલા છે. 3 થી 4 લીલા મરચાં લીધેલા છે. આટલા પ્રપોર્શન માટે આટલા મરચાં જોઈશે. મીડિયમ તીખા છે અને સ્વાદ પ્રમાણે સોલ્ટ લીધેલું છે. આની અંદર અજમા પણ નાખી શકો છો. જો તમને ટેસ્ટમાં ભાવતા હોય તો તમે નાખી શકો છો, પણ અજમા પીસવામાં ના નાખવા. બેટર બની જાય પછી એની અંદર અજમા નાખવા. આપણે બેટર બની જશે પછી એની અંદર અજમા નાખશું. હવે અત્યારે આપણે ચન કરવા જઈ રહ્યા છીએ. ચાલો તો આપણે એને ઝડપથી ચન કરી નાખીએ. જુઓ, ચન કરીને મેં આવી રીતે ચન કરવાનું છે. જુઓ, બેટર આવું બનવું જોઈએ. આટલું થીક ગાળું બનાવવાનું છે જેથી કરીને આપણા વડા વ્યવસ્થિત ઉતરી શકે. પાણીનું જરા ગમતું જ મેં 1 જ ચમચી પૂરતું પાણી નાખેલું હતું. પાણી નાખવાની જરૂર નથી. જો પીસવામાં થોડું અટકતું એવું લાગે કપમાં તો પાણી નાખવું. જુઓ, આ રીતે એનું બેટર બનાવવું. હવે આપણું બેટર રેડી છે. મેં એક પેન લઈને આવી રીતે કોઈ પણ વસ્તુ તળવાની સિંગ તેલમાં જ બનાવવું. સિંગ તેલનો ટેસ્ટ સારો આવે છે. તો અત્યારે આવી રીતે હું એક ચપટી અજમા બહુ વધારે પડતા ના નાખવા, કેમ કે એ થોડોક તીખો ટેસ્ટ હોય છે જે નાના છોકરાઓને નહીં ભાવે. નાના છોકરાઓને ખાલી વડા પણ તમે લંચ બોક્સમાં ભરી શકો છો. આવી રીતે આખું હલાવી નાખું. આવી રીતે તેલ આવવા દેવું. હાઈ ફ્લેમ ઉપર રાખેલું છે અને વડાને કાઢવા માટે આવી રીતે મેં ટીશ્યુ પેપરથી એક વાસણમાં લીધેલું છે. તો આપણું તેલ આવે એટલે આપણે એની અંદર વડા પાડીએ. તેલ આવી ગયું છે. હવે તમને હાથથી જો ફાવતું હોય તો હાથેથી આવી રીતે નાનું નાનું લઈને, બહુ મોટી સાઈઝના ના કરવા, આવી રીતે અલગ અલગ પાડતું જવું. ગેસની ફ્લેમ ધીમી કરી દેવી. તેલ આવે ત્યાં સુધી જ મેં ફાસ્ટ રાખેલું હતું. ચમચીથી જો તમને હાથથી ના ફાવતું હોય તો તમે ચમચીથી પણ કરી શકો છો. અત્યારે હું હાથેથી કરી રહી છું. જુઓ, આ રીતે
આ રીતે આપણા વડા ધીમા તાપે કરવું. આવી રીતે લેવા. ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરું. ધીમો થઈ ગયો છે સાવ આપણો ફ્લેમ. લાઈટ કરવા થાય થોડા આછા કલર જેવા કાચા નારી એવી રીતે પછી એને રીતે બનાવીને આની અંદર સોડા કાંઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી. કાંઈ પણ વસ્તુ અંદર એડની જરૂર નથી. તો પણ એકદમ ફૂલી થશે, ખાવામાં એકદમ સોફ્ટ થશે. આપ જોઈશું હજી ડાર્ક થવા દેવા એને. આ રીતે થોડા ડાર્ક થાય ત્યાં સુધી થવા દેવા. જો આ રીતે થઈ જશે આપણા વડા. હવે આ ગરમા ગરમ હોય ત્યારે જ એને ઠંડા પાણીમાં પીવાના પાણીમાં નાખી દેવા. પીવાના પાણીમાં નાખીને હાથથી દબાવી લેવાના. હું તમને બતાવું છું કેવી રીતે પાણીમાં નાખવું અને કેવી રીતે એને દબાવવું ને કરવું. સો ફ્રેન્ડ્સ, આપણે વડા ઉતાર્યા હમણાં જસ્ટ 5 મિનિટ પછી જરાક ઠંડા થાય એટલે પીવાના પાણીમાં આવી રીતે પલાળી દેવા. પીવાના પાણીમાં આવી રીતે પલાળીને 2 મિનિટ રાખીને જરા સોગી થાય એટલે આવી રીતે 2 હાથથી દબાવીને પાણી નિતારી લેવું એમાંથી. અને આવી રીતે ડીશમાં એક ડીશ લઈને જેમાં આપણે દહીંવડા સર્વ કરવા હોય એની અંદર આવી રીતે એડ કરતું જવું. બધા જ વડાને આવી રીતે એક ડીશમાં જેમાં સર્વ કરવું હોય એમાં આવી રીતે મૂકી દેવા. હવે મેં આપણું રેગ્યુલર જે ઘરનું અથવા તો બહારનું તમને જે તમારી પાસે અવેલેબલ હોય એ દહીં લેવું. દહીંની અંદર 2 થી 3 ચમચી ખાંડ નાખવી. પછી મિક્સર ગ્રાઇન્ડરથી લઈને એને ચન કરી લેવું. જો આવી રીતે લિક્વિડ ટાઈપ થઈ જશે. પાણી નાખવાની જરૂર નથી. આની અંદર પાણી ના નાખવું. હવે હું આની આવી રીતે જો આવી રીતે બધું એકદમ ડીપ દહીં નાખવું એની અંદર. જો હવે મેં આમલીની ચટણી અને લીલી ચટણી લીધેલી છે. લીલી ચટણીનો વિડીયો મેં આની અંદર મૂકેલો છે કઈ રીતે કરવી. સ્પ્રિંકલ કરવા માટે લાલ મરચું લીધેલું છે, ધાણા જીરું લીધેલું છે અને ચાટ મસાલો લીધેલો છે. હવે હું આની ઉપર આવી રીતે બધી વસ્તુ ભેગી કરીને જો આવી રીતે ઉપરથી સ્પ્રિંકલ કરી નાખીશ. જો તમને લાલ મરચું ને એવું ના ફાવતું હોય તો તમે અવોઇડ પણ કરી શકો છો. આમલીની ચટણી અને લીલી ચટણી આવી રીતે સ્પ્રિંકલ કરવી. લાસ્ટમાં હવે એની ઉપર કોરિએન્ડર નાખવી. જો આ રીતે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણા આની ઉપર પોમોગ્રેનેટ, દાડમ અને સેવ પણ સ્પ્રિંકલ કરી શકો છો. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, આપણા દહીંવડા યમી અને ટેસ્ટી તૈયાર છે. તમે ઘરે જરૂરથી બનાવજો એક વખત અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કેવું લાગ્યું મારી રેસીપી. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.